નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ બોટાદના આ નવા પોડકાસ્ટમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જે વ્યક્તિને મળવા જઈ રહ્યા છે એ શ્રી ગ્રેટ ચુનીલાલ મકવાણાના ત્રીજી પેઢીના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, શ્રી દીપેનભાઈ મકવાણા, જેઓ છેલ્લા 25 વર્ષથી ટેક્સપિન બોટાદને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે મહેનત કરી રહ્યા છે. આ ઉપરાંત એક્સપોર્ટના આંકડામાં બોટાદ ઝળહળતું થાય એ માટે આ છેલ્લા 25 વર્ષથી આ પોતે કામ કરી રહ્યા છે. નમસ્કાર દીપેનભાઈ, કનેક્ટ બોટાદમાં આપનું સ્વાગત છે. અને આપણા દર્શક મિત્રોને પ્લીઝ જણાવો કે શ્રી ચુનીલાલ મકવાણા, જે આપણા વિઝનરી હતા અહીંયાના, એમણે બોટાદ જિલ્લાને કઈ રીતે પસંદ કર્યું એક એન્જિનિયરિંગ હબ બનાવવા માટે કે બેરિંગ ઇન્ડસ્ટ્રી માટે બનાવવા માટે, તો એમનું વિઝન એક આપ બધા દર્શક મિત્રો સાથે પ્લીઝ શેર કરશો. શ્યોર. પહેલાં તો હું તમને આઈ થિંક તમારું વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અને ફાઉન્ડેશન જે તમે એસ્ટાબ્લિશ કર્યું છે એના માટે હું ખૂબ જ અભિનંદન આપું છું. થેન્ક યુ. મારા હિસાબે કોઈ પણ પ્રોગ્રેસનું કારણ પ્રોસેસ હોય છે અને આઈ થિંક તમે જે વાઇબ્રન્ટ ગુજરાતનું જે પ્રોસેસ ઘણા વર્ષો પહેલાં સ્ટાર્ટ કરી છે એના માટે હું ખૂબ અભિનંદન આપું છું. મારા ગ્રાન્ડફાધર 1961માં રાણપુરમાં બોટાદ જિલ્લામાં એ આવેલા હતા અને અહીંયા જ મોટા થયા છે. અને એમનું એક વિઝન હતું કે બોટાદ જિલ્લાને 1000 માણસોને ત્યારે એમ્પ્લોયમેન્ટ મળે એના માટેનું એમનું એક બહુ મોટું વિઝન હતું. અને એ જમાનામાં એ 1000 પીપલ એમ્પ્લોયમેન્ટ વોઝ અ વેરી વેરી લાર્જ ગોલ, જે મારા ફાધરે ખૂબ સારી રીતે એમને ફૂલફિલ કર્યો હતો. અને અમે પણ એ જ વિઝનથી કામ કરીએ છીએ કે આપણે બોટાદને કઈ રીતે આજેને મારા ગ્રાન્ડફાધર કહેતા હતા કે આ કર્મભૂમિ છે આપણી, એટલે જન્મભૂમિ તો છે જ પણ કર્મભૂમિ છે, એટલે આ ભૂમિમાં આપણે કઈ રીતે આગળ વધીએ અને બધાને કઈ રીતે સાથે આગળ વધારીએ એ ગોલ સાથે અમે અહીંયા કામ કરી રહ્યા છીએ. અને આઈ થિંક લોકલ ગવર્મેન્ટ ઓથોરિટીઝનો પણ ખૂબ જ સહકાર છે, જેનાથી અમે આગળ અહીંયા ફાઉન્ડેશન કરીને આગળ વધી રહ્યા છીએ. સો ઓલ ઇન ઓલ ગ્રાન્ડફાધરે સેટઅપ કર્યું હતું બોટાદમાં, ફાધરે કન્ટિન્યુ કર્યું છે અને થર્ડ જનરેશન જેમ તમે કીધું એ રીતે અમે ફ્યુચરમાં કન્ટિન્યુ કરી રહ્યા છીએ. દીપેનભાઈ પાસેથી જાણીશું કે ટેક્સપિનમાં જે કેપેસિટી એક્સપાન્શન થઈ રહ્યું છે અને બિઝનેસનું જે સ્કેલિંગ થઈ રહ્યું છે એમાં એઓને કેવા કેવા ચેલેન્જીસના સામના કરવા પડે છે અને એને ઓવરકમ એ લોકો કઈ રીતે કરે છે? આઈ થિંક ઇન્ડસ્ટ્રીમાં ચેલેન્જીસ તો અનેક પ્રકારના આવે, પણ મેજર કોમન ચેલેન્જીસ જુઓ તમે તો કોસ્ટ અને કોમ્પિટિશન હોય જનરલી, રાઈટ. એટલે મારા હિસાબે તમે આ બેને ટેકલ કરો તો તમારા ઇન્ડસ્ટ્રીયલ ચેલેન્જ મેજોરિટી ચેલેન્જ તમે ટેકલ કરી શકો છો. હવે આ ઘણા સ્કિલ્સ ડેવલપમેન્ટના ઘણા પ્રોગ્રામ્સ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝ કરે છે, સારી રીતે સપોર્ટ બધી ઇન્ડસ્ટ્રીઝને અત્યારે ગવર્મેન્ટ દ્વારા આવી રહી છે. GIDCના બધા ઘણા પોલિસીઝ ફ્રેમવર્ક્સ છે અને ઘણા બધા પ્રોગ્રામો છે. પણ મારા હિસાબે મેજર ચેલેન્જ આપણા માઇન્ડસેટમાં વધારે હોય છે અને આપણા જે આપણું કલ્ચર અને જે આપણું ઇકોસિસ્ટમ છે, મારા હિસાબે જો આપણે એની ઉપર કામ કરીએ, જે આપણે ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સને મેચ કરવા માટેનું જો વિચારથી આપણા બધા ઇકોસિસ્ટમમાં આપણે એ રીતે ડેવલપ કરીએ, એ મારા હિસાબે સૌથી મોટો અત્યારનો આપણો ટાસ્ક હોવો જોઈએ. સ્કિલ ડેવલપમેન્ટ્સથી ઘણું સારું કામ થઈ રહ્યું છે, પણ આઈ થિંક સ્કિલ બે ટાઈપના હોય છે. એક તો ફિઝિકલ અને મિકેનિકલ સ્કિલ્સ, અને સેકન્ડ છે આપણું માઇન્ડસેટ અને આપણી માઇન્ડ ડેવલપમેન્ટનું જે આપણે જે થોટ પ્રોસેસ છે. મારા હિસાબે એ સૌથી મોટું ડેવલપમેન્ટ પ્રોગ્રામ અમે ટેક્સપિનમાં કરી રહ્યા છીએ, જે અમારા જે બધા ફેમિલી મેમ્બર્સ છે, વર્કફોર્સ અમારું ફેમિલી છે અને અમારો વર્ક
જે છે એ જ અમારો ફેમિલી છે ને એને અમે ઘણા ટ્રેનિંગ અને ડેવલપમેન્ટથી અમે બિલ્ડ કરી રહ્યા છીએ, જેનાથી જે ગ્લોબલ લેવલનું જે આપણે જે અત્યારે જરૂર છે માઇન્ડસેટ એ ડેવલપ કરવું આપણા માટે ખૂબ જ જરૂરી છે. અને એ ઇકોસિસ્ટમ આઈ થિંક આપણા સોસાયટીમાં જો આવે નેચરલી, ઓર્ગેનાઇઝેશનમાં તો તમે ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ કરીને કરી શકો છો, પણ સોસાયટીમાં પણ આપણે એ ટાઈપનું માઇન્ડસેટ ડેવલપ કરવું ખૂબ જ જરૂરી છે, જેનાથી જે નવા રિક્રુટ્સ બધા ઇન્ડસ્ટ્રીમાં જશે એ અલગ માઇન્ડસેટથી જશે અને એ ઓટોમેટિકલી આપણી ઇન્ડસ્ટ્રીને ગ્રો કરશે મારા હિસાબે. એટલે આપણે આઈટીઆઈ સ્કિલ્સ, એન્જિનિયરિંગ સ્કિલ્સ, બધા સ્કિલ ડેવલપ કરીએ છીએ, પણ ગ્લોબલ એફિશિયન્સીઝ કઈ રીતે લાવી શકાય, આપણે એફિશિયન્સીઝ કઈ રીતે લાવી શકાય આપણા વર્ક એન્વાયરમેન્ટમાં, એ સ્કિલ ડેવલપમેન્ટની મારા હિસાબે થોડીક વધારે જરૂર છે અત્યારે. અને જો એ સ્કિલ ઉપર આપણે જો સાથે કામ કરીએ તો મારા હિસાબે આપણું ઇન જનરલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બહુ સારી રીતે ડેવલપ થઈ શકે. અને એના હિસાબે અમે ખૂબ જ ઇન્ટરનલી ખૂબ જ કરી રહ્યા છીએ, પણ અમે ગવર્મેન્ટ સાથે કામ કરી અને એને કઈ રીતે એન્હાન્સ કરી શકીએ એ પણ આપણે જોઈન્ટલી ડેવલપ કરીને કામ કરવું ખૂબ જ જરૂરી છે. ફિઝિકલ સાથે એક મેન્ટલ સ્કેલ અપ કરવાની જરૂર છે. તો આપની ટેક્સપિન ઇન્ડસ્ટ્રીની અંદર આ પ્રોસેસને આપના એમ્પ્લોયી સાથે જે આપની ફેમિલી છે એમાં કઈ રીતે એને એંગેજ કરો છો અને એમને કઈ રીતે આ ડેવલપ કરવામાં આપ મદદ કરી રહ્યા છો? એના કોઈ ટ્રેનિંગ પ્રોગ્રામ કે કઈ રીતે કરો છો એ થોડુંક આપ દર્શક મિત્રોને પ્લીઝ જણાવશો. યા, આઈ થિંક વેરી ગુડ ક્વેશ્ચન. ફર્સ્ટલી અમે એમને અહીંયા સેન્સ ઓફ બિલોંગિંગ જે છે એ આપવું બહુ જરૂરી છે. તમે એમને અહીંયાના માલિક બનાવવાની જરૂર વધારે પડે છે. અમે એમને અહીંયાના માલિક બનાવ્યા છે. દે આર ધી ઓનર્સ ઓફ their વર્ક પ્રોફાઇલ. એ ફિલોસોફીથી જો તમે આગળ સ્કિલ ડેવલપમેન્ટ, માઇન્ડસેટ ડેવલપમેન્ટ કરો તો તમને એ રિઝલ્ટ અલગ ટાઈપના તમને મળે. એટલે તમે જે શબ્દ વાપર્યો એ બી મેં બી વાપરું છું કે ફેમિલી તરીકે જો તમે એમને ડેવલપ કરો એટલે એ માઇન્ડસેટ એ પોતે જ એન્ટરપ્રિન્યોરિયલ માઇન્ડસેટથી તમારા વર્ક એન્વાયરમેન્ટમાં તમને આઉટપુટ આપશે. એટલે એ ડેવલપ કરવું ખૂબ જ જરૂરી છે. અને અમે એ રીતે જ આ સ્કિલ ડેવલપમેન્ટ અને માઇન્ડસેટ ડેવલપમેન્ટ જોઈન્ટલી એ રીતે સાથે કરીને કરી છે, જેનાથી એ કંપનીને પોતાની કંપની માને અને પોતાનું વર્ક ન માને પણ આ પોતાનું ઘર માને અને ઘરમાં વર્ક એન્વાયરમેન્ટ ક્રિએટ કરે. આઈ થિંક એ ફિલોસોફીથી અમે ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છીએ. અને તમે કોઈ પણ અમારા આજે તમે આવ્યા છો, કોઈ પણ તમે અમારા સ્ટાફને, વર્કર્સને તમે મળશો તો તમને વાઇબ્સ તમને જે મળશે એ સિમિલર તમને મળશે. કોઈને પૂછવાની જરૂર તમને નહીં પડે, તમે ત્યાં એક્સપિરિયન્સ કરી શકશો. કે એક એન્જિનિયરિંગ હબ બનાવવું બોટાદને અને એક પ્રિસિઝન એન્જિનિયરિંગ હબ બનાવવું, આ બે વર્ડ્સની અંદર કેટલું અંતર છે. અને આ ટેક્સપિન બોટાદ એ બોટાદને પ્રિસિઝન એન્જિનિયરિંગ હબમાં વધારે પડતું કન્વર્ટ કરવા માંગે તો એ દિશામાં આપ કઈ રીતે કામ કરી રહ્યા છો? યા, આઈ થિંક બહુ સારો ડિફરન્શિએટિંગ તમે ફેક્ટર પૂછ્યો છે. પ્રિસિઝન અને સુપર પ્રિસિઝન એન્જિનિયરિંગ એની અંદર મારા હિસાબે અંતર ઇકોસિસ્ટમનો વધારે પડે છે. તમારા સપ્લાય પાર્ટનર્સ જેટલા પ્રિસિઝન એન્જિનિયરિંગની અંદર કેપેબલ હોય એ કેપેબિલિટી તમારી ઉપર ટ્રાન્સલેટ થતી હોય છે. એટલે જો આપણો સપ્લાય બેઝ સપ્લાયર્સ છે, તમારા પાર્ટનર્સ છે, એ પ્રિસિઝન એન્જિનિયરિંગનો ઇકોસિસ્ટમ જો ડેવલપ વધારે હોય તો તમે એઝ એન OEM તમારું એન્જિનિયરિંગ બેઝ બહુ સ્ટ્રોંગ થઈ જાય. એટલે આપણા ઇકોસિસ્ટમ ઉપર અગેન કમ બેક ટુ ધી ઇકોસિસ્ટમ ઉપર કામ કરવું બહુ જરૂરી છે. નાની નાની ઇન્ડસ્ટ્રીઝ પ્રિસિઝન એન્જિનિયરિંગની ઉપર ફોકસ કરી અને આઉટપુટ ઉપર જો એમને હેબિટ હોય
કે આ પ્રિસિઝન એન્જિનિયરિંગની પ્રોડક્ટ્સની ઉપર એમને એક્સપિરિયન્સ અને હેબિટ જો હોય તો આખું ઇકોસિસ્ટમ ડેવલપ થતો હોય છે, જે આઈ થિંક આપણે બહુ દૂર નથી. હું એકચ્યુઅલી ગુજરાતની વાત કરું છું. ઓફકોર્સ બોટાદ જિલ્લો પર સે થોડોક એન્જિનિયરિંગ બેઝ ઉપરથી થોડોક દૂર છે હજી, કેમ કે ડોમિનેશન રાજકોટ જિલ્લાની વાત કરો તો મારા માટે તો ગુજરાત એક છે, પણ જિલ્લાની વાત કરો તો રાજકોટ, સુરેન્દ્રનગર, અહેમદાબાદ આ થોડા એન્જિનિયરિંગ પ્રિસિઝન એન્જિનિયરિંગમાં ડોમિનેટ કરે છે. બોટાદ ઓબ્વિયસલી અપકમિંગ ડિસ્ટ્રિક્ટ છે, તો એને આપણે થોડુંક ઇકોસિસ્ટમ વધારે ડેવલપ કરવાની મારા હિસાબે થોડીક વધારે જરૂર છે. પણ ગવર્મેન્ટ અને લોકલ ઓથોરિટીઝ બહુ સારી રીતે આઈ થિંક કામ કરી રહી છે. ઓબ્વિયસલી વાઇબ્રન્ટ ગુજરાતનું પણ તમે જે ઇનિશિયેટિવ આ લીધું છે એનાથી પણ ઘણું ફરક પડશે. આઈ થિંક લાસ્ટ યરથી પણ તમારું ફર્સ્ટ ઇન્ટરેક્શન લાસ્ટ ફાઇનાન્શિયલ યરમાં હતું, તો ત્યારથી આજે પણ હું 12 મહિના થયા એમાં પણ ઘણું ઇન્ટરેક્શન્સ બધા લોકલ લેવલ ઉપર વધારે વધ્યા છે. બટ આઈ થિંક ઓલ ઇન ઓલ આઈ થિંક પ્રિસિઝન એન્જિનિયરિંગ બેઝ ઇકોસિસ્ટમથી બને છે. ઇકોસિસ્ટમ સ્ટ્રોંગ લોકલ ઇન્ડસ્ટ્રીમાં હોવો જરૂરી છે. એ હોય તો આખો ઇન્ડસ્ટ્રીયલ બેઝ વધારે મજબૂત થાય. બોટાદ ટેક્સપિન આ ઝીરો ઇફેક્ટ ઓન ધ એન્વાયરમેન્ટ એન્ડ ઝીરો ડિફેક્ટ ફોર ધ પ્રોડક્ટ, આપ અચીવ કઈ રીતે કરો છો એ બાબતે આપણે કયા કામગીરી કરી છે ટેક્સપિનમાં એ થોડીક આપ દર્શક મિત્રોને પ્લીઝ જણાવશો. એબ્સોલ્યુટલી સસ્ટેનેબિલિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે અમારા માટે. અમારા ગ્લોબલ અને ડોમેસ્ટિક કસ્ટમર્સ પણ સસ્ટેનેબિલિટી ઉપર ઘણું ફોકસ અને ધ્યાન આપે છે, અને અમે એઝ અ ફેમિલી એઝ અ ટીમ પણ સસ્ટેનેબિલિટી ઉપર ઘણું જ કામ છેલ્લા 10 વર્ષમાં કર્યું છે. આઈ થિંક સોલર ઉપર અમે ઘણું કામ કર્યું છે. આઈ થિંક અત્યારે આપણે 7 થી 10 મેગાવોટનો ઇન હાઉસ પ્રોગ્રામ અમે 7-8 વોટનો ઓલરેડી ઇન્સ્ટોલ કરી નાખ્યો છે, અને બીજા 3-4 વધારી રહ્યા છે. વોટર ટ્રીટમેન્ટથી માંડી અને ગ્રીન ઇનિશિયેટિવ્સ, કાર્બન ફૂટપ્રિન્ટ ઇનિશિયેટિવ્સ, આ બધા ઇનિશિયેટિવ્સમાં અમારું ઘણું એસ્ટાબ્લિશ્ડ ફાઉન્ડેશન અમે કામ કરી રહ્યા છીએ. બટ I can very happily say that we are converting about 60% of our electric consumption to solar. So we have converted 60% of our complete consumption of our industrial output via solar energy, which is I think a very significant achievement. So મોદી સરે જે વિઝન આપ્યું છે સસ્ટેનેબિલિટીનું, ગ્રીન ઇનિશિયેટિવ્સનું, એની ઉપર અમે રિસન્ટલી નહીં પણ લગભગ 10 વર્ષથી કામ કરવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે, અને આજે અમે આ વેરી હેપીલી અચીવ કર્યું છે અત્યારે. હવે આપણે એક ઇન્ડસ્ટ્રી નાખીએ ત્યારે સમાજ પ્રત્યે આપણી એક જવાબદારી ઊભી થાય છે, અને એ જવાબદારીના ભાગરૂપે આપણે સમાજ માટે કે આપણી જે ઇકોસિસ્ટમ છે, આપણી કંપની જ્યાં છે એના આજુબાજુના એક ઇકોસિસ્ટમ માટે ઘણી કંપનીઓ કામ કરતી હોય છે. Giving back to the society is extremely important, and એક તો અમે we do not disclose social responsibilities, but we'll be happy to we have established engineering colleges in the past, but recently અત્યારે તમે વાત કરું તો મારા ફાધર ખૂબ જ સોશિયલ બેનિફિટ માટે અત્યારે કામ કરી રહ્યા છે, અને we are very happy to see that my father is very much interested to help the society. મારા ફાધર અત્યારે ઓલમોસ્ટ ફૂલ ટાઈમ હવે હમણાંથી રિસન્ટલી સોસાયટી અને એમના ઇનિશિયેટિવ્સ ઉપર ફૂલ ટાઈમ આપી રહ્યા છે, જે અમે એમને મિસ કરી રહ્યા છીએ, કેમ કે અમારી પાસેથી વધારે સોસાયટી પાસે સમય આપી રહ્યા છે. બટ આઈ થિંક દેટ ગિવ્સ ધેમ અ લોટ ઓફ જોય. એમને ઘણું પ્લેઝર મળે છે, અને સોસાયટી માટે એન્જિનિયરિંગ કોલેજીસથી માંડી રૂરલ ડેવલપમેન્ટ, ચિલ્ડ્રન ડેવલપમેન્ટ, વિમેન્સ ડેવલપમેન્ટ,
અને ઇન જનરલ ધ સોસાયટી ડેવલપમેન્ટ ઉપર ખૂબ જ કામ કરી રહ્યા છે. એમના ઘણા પ્રોજેક્ટ્સ ઓન કન્સ્ટ્રક્શન ફેઝ ઉપર પણ છે. તો આપના જે ફ્યુચર પ્લાન્સ છે કે પ્લાન્ટ 1 છે 2 છે, હવે આપ આગળ કઈ રીતે એમાં ઓર વધવાના છો એ થોડુંક આપણો ફ્યુચર પ્લાનિંગ કંઈક બોટાદ જિલ્લાને લઈને. પ્રોગ્રેસની તમે વાત કરી છે તો પ્રોગ્રેસ ઇઝ inevitable for TechSpin, if I can say. Growth and progress is something that we live for, we work for. Without progress, there is no future for whether it's an industry, whether it's the country, whether it's a district. So progress is the most important factor. I think for TechSpin, we will be doubling our capacities in the next 3 years to maximum 3 to 4 years. That means new plant operations will be coming up. Around 3 to 4,000 new job opportunities will be generated in the next 2 to 3 years. And of course that gives the indirect opportunities for growth in the vicinity. So we'll be doubling our revenues or our turnover to 2x in the next 3 years. તો connect@botat પોડકાસ્ટમાં આપ નવી જનરેશન જે યંગ જનરેશન આવી રહી છે એ લોકોને શું મેસેજ આપશો? આપણા ઉપર કોન્ફિડન્સ રાખી, તમારા વર્ક એન્વાયરમેન્ટ ઉપર તમારે કોન્ફિડન્સ રાખીને તમે પરસ્યુ કરવું જોઈએ અને નવા માઇન્ડસેટને અપનાવવું ખૂબ જ જરૂરી છે. ગ્લોબલ ફ્યુચર માઇન્ડસેટને અપનાવવું બી બહુ જરૂરી છે. આપણે ગ્લોબલ કમ્પીટ કરવું હોય તો ગ્લોબલ માઇન્ડસેટને અપનાવવું મારા હિસાબે સૌથી જરૂરી રહેશે નેક્સ્ટ જનરેશન માટે. એટલે કોન્ફિડન્સ, સસ્ટેનેબિલિટી to meet your goals and adopting new culture for the global compete environment. I think આ 3 વસ્તુ યંગ જનરેશનને મારી સલાહ રહેશે. connect@botatથી દર્શક મિત્રોને આટલી સરસ જાણકારી અને મેસેજ આપવા માટે ધન્યવાદ. Thank you very much and congratulations again. I think a great initiative, Vibrant Gujarat Regional Conference. Great job. તો આ હતો connect@botatનો એપિસોડ. હવે નવા વિષય અને નવા વ્યક્તિત્વ સાથે આગળ મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.